આ વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્ત્વના પાઠ 9નો મુદ્દો વન્યજીવન સંરક્ષણ યોજના વિશે સમજૂતી મેળવવાની છે। ભારતની અંદર વન્યજીવોના સંરક્ષણ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે અને આ યોજનાઓ વન્યજીવો ઉપર આવેલ સંકટમાંથી બચાવવા માટે અને જે પ્રજાતિઓ ઉપર સંકટના વાદળો ઘેરાઈ રહેલ છે તેને લુપ્ત થતી અટકાવવા માટે શરૂ કરવામાં આવેલી છે। તો સૌપ્રથમ આપણે જોઈએ વાઘ પરિયોજના। ભારતની અંદર એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ થયેલો છે, જેમાં અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોનો થતો વિનાશ આ બે પરિબળોને પરિણામે આજે વાઘ ઉપર સંકટના વાદળો ઘેરાઈ રહેલા છે। આ સંજોગોમાં 1971ની અંદર વાઘની પ્રજાતિને બચાવવા માટે વાઘ પરિયોજના શરૂ કરવામાં આવેલ છે। આ યોજના અંતર્ગત વાઘની કુદરતી આવાસો છે તેમને સુરક્ષિત રાખવા અને પર્યાવરણીય સંતુલન છે તે જાળવી રાખવાના હેતુસર અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવેલ છે। ભારતની અંદર અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો આ વાઘ પરિયોજના અંતર્ગત કાર્યરત છે। બીજી પરિયોજના વાત કરીએ તો હાથી પરિયોજના। 1992ના સમયગાળા દરમિયાન હાથી પરિયોજના પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો અને આ યોજનાનો મુખ્ય હેતુ હતો હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ પૂરું પાડવું અને તેમનું કુદરતી નિવાસસ્થાનો તેમનું સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવું એ મુખ્ય રહેલ છે। આજે દેશની અંદર 26 જેટલા સંરક્ષિત વિસ્તારો એવા છે જ્યાં હાથીઓને સુરક્ષિત રાખવામાં આવેલ છે। આ યોજનાના અમલીકરણ બાદ ભારતની અંદર હાથીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયેલો છે। આ હાથી પરિયોજના પાલતુ પ્રાણીઓના હાથીઓના સંદર્ભમાં પાલન પોષણ થાય તે સંદર્ભે આ પરિયોજના કાર્યરત કરવામાં આવેલ છે। ત્રીજી મહત્વની યોજના લઈએ ગેંડા પરિયોજના। આ ગેંડા પરિયોજના એક શીંગી ભારતીય ગેંડાના સંરક્ષણ સંદર્ભે બનાવવામાં આવેલી છે। ભારતના મોટાભાગના ગેંડાઓની વસ્તી એ સૌથી વધુ અસમ રાજ્યની અંદર જોવા મળે છે। આ સિવાય ભારતની અંદર પશ્ચિમ બંગાળના સુંદરવનના કેટલાક જંગલોની અંદર પણ એ ગેંડાઓની વસ્તી જોવા મળે છે। ભારતની અંદર રાઇનો વિઝન 2020 અંતર્ગત વ્યૂહરચના ઘડવામાં આવેલી છે અને ભારતની અંદર ગેંડાઓની સંખ્યા આ વિઝન અનુસાર 3000 સુધી એ લઈ જવાનો એક લક્ષ્યાંક રાખવામાં આવેલ છે। ભારતની અંદર ગેંડાઓ છે તે બ્રહ્મપુત્રના દલદલીય ક્ષેત્રો આ ઉપરાંત સુંદરવનની અંદર એક સૌથી વધુમાં વધુ જોવા મળે છે, પરંતુ એક શીંગી ભારતીય ગેંડો છે તેમાંથી શિંગડાઓમાંથી દવા બનાવવા માટે તેમનો શિકાર કરવામાં આવે છે અને તેના પરિણામે આજે ભારતની અંદર ગેંડાઓની એ વસ્તી ઘટી રહેલ છે। એ માટે ગેંડા પરિયોજના શરૂ કરવામાં આવેલ છે। ચોથી મહત્વની પરિયોજના જોઈએ તો તે છે ઘડિયાળ મગર પરિયોજના। મીઠા પાણીની અંદર જોવા મળતી મગરોની પ્રજાતિને
સંરક્ષણ સંદર્ભે 1970ના સમયગાળાના દાયકાના સમયગાળા દરમિયાન આ પ્રજાતિ એ લુપ્ત થવાના આરે હતી. એ સમયગાળા દરમિયાન ભારતની અંદર આ ઘડિયાળ મગર પરિયોજના શરૂ કરવામાં આવી અને તેના દ્વારા મગરની આ પ્રજાતિને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવેલ છે. પાંચમી મહત્વની પરિયોજના જોઈએ તો ગીધ પરિયોજના. આમ તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર ગણવામાં આવે છે. તે મુખ્યત્વે મરેલ ઢોરનું માંસ ખાય છે. ભારતની અંદર ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલ અસાધારણ ઘટાડાને લીધે ભારત સરકારે 2004ના સમયગાળાથી ગીધ પરિયોજના શરૂ કરેલ છે, જેના પરિણામે ગીધની સંખ્યામાં વધારો થઈ શકે. ત્યાર પછીની યોજના છે હિમદીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી હિમદીપડાઓની વસ્તી મુખ્યત્વે જોવા મળે છે અને આ પ્રજાતિ છે તે સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારીમાં વધારો થાય અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત બને તે હેતુથી હિમદીપડા પરિયોજના શરૂ કરવામાં આવેલ છે. આ હિમદીપડા પરિયોજના ભારતની અંદર 2000ના સમયગાળા દરમિયાન શરૂ કરાયેલ છે, જેના પરિણામે હિમદીપડાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ શકે.